લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ કસ્તુરી મૃગની ખાસ વાત જે તમે ક્યારેય ન જાણતા હોય। તો શું દોસ્તો તમે કસ્તુરી મૃગને જોયું છે તેના વિશે જાણો છો? તો ચાલો જાણીએ કસ્તુરી મૃગ વિશે। કસ્તુરી હરણ તેની સુંદરતા માટે નહીં પરંતુ તેની નાભીમાં જોવા મળતી કસ્તુરી માટે પ્રખ્યાત છે। કસ્તુરી ફક્ત નર હરણમાં જ જોવા મળે છે જે જનનાંગો પાસે તેના પેટના નીચેના ભાગમાં ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે। તે પેટના ભાગની નીચે કોઠરી જેવી જગ્યાએ ભેગી થાય છે। કસ્તુરી હરણ એક નાનું અને શરમાળ પ્રાણી છે। કસ્તુરી હરણની રચના નાના હરણની જેમ ટૂંકી હોય છે અને તેમના પાછળના પગ આગળના પગ કરતાં લાંબા હોય છે। તેમની લંબાઈ 80 થી 100 સેમી, ખંભાની ઊંચાઈ 50 થી 70 સેમી અને વજન 7 થી 17 કિલોગ્રામ છે। કસ્તુરી હરણના પગ મુશ્કેલ ભૂપ્રદેશ પર ચઢવા માટે અનુકૂળ છે। તેમના દાંતનું સૂત્ર સામાન્ય હરણ જેવું જ છે। ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળતા કસ્તુરી હરણ પ્રકૃતિના સૌથી સુંદર જીવોમાંથી એક છે। તે 2 થી 5000 મીટર ઊંચા બરફના શિખરોમાં જોવા મળે છે। તેને હિમાલયન કસ્તુરી હરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનું વજન અંદાજે 13 કિલો છે। તેનો રંગ ભૂરો છે અને તેના પર કાળા અને પીળા ફોલ્લીઓ છે। એક હરણમાં લગભગ 30 થી 45 ગ્રામ કસ્તુરી જોવા મળે છે। નર પાસે વાળ વગરની પૂંછડી હોય છે। તેને શીંગડા નથી। પાછળના પગ આગળના પગ કરતાં લાંબા હોય છે। તેના જડબાના 2 દાંત પાછળની તરફ વળેલા છે। તે આ દાંતનો ઉપયોગ તેના રક્ષણ માટે અને ઘાસને ખોદવા માટે કરે છે। કસ્તુરી હરણની ઘ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ મજબૂત હોય છે। કસ્તુરીનો ઉપયોગ અસ્થમા, એપિલેપ્સી, ન્યુમોનિયા વગેરેની દવાઓ બનાવવામાં દવા તરીકે થાય છે। કસ્તુરીમાંથી બનાવેલ પરફ્યુમ તેની સુગંધ માટે પ્રખ્યાત છે। કસ્તુરી હરણ ઝડપથી દોડતું પ્રાણી છે, પરંતુ દોડતી વખતે 40 થી 50 મીટર ગયા પછી પાછળ જોવાની ટેવ તેના માટે અભિશાપ બની જાય છે। લુપ્તપ્રાય પ્રજાતિઓમાં કસ્તુરી હરણનો સમાવેશ કરવામાં આવ્યો છે। કસ્તુરી મૃગ બહુ સુંદર અને આકર્ષક હરણ હોય છે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।